બાકી ફાઇનલી ગઈ તમારા અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે. જો આપણે રહી છીએ કદમગીરી ને જો આ કદમગીરી જવામાં આ રસ્તો આડો આવે ને આપણે જો 3 ગાડીઓ છે ને બાકી જો ડુંગરો જોવો તમે. અત્યાર દીના કદમગીરી જવામાં આવા મોટા મોટા ડુંગરા આવે ને બાકી જો આ રીતના છે ને જાય છે કદમગીરી. જો આ પવન ચક્કી ને એવું બધું છે. જુઓ આ બે પવન ચક્કી આપણા ઘરથી બહુ આગી છે, પાસે છે ને બાકી તો જો આ માતાજી છે જય ખોડિયારમાં. તો ફાઇનલી ગાઈસ જો આપણે હવે જાય છે હાલીને એટલે ગાડીમાં અને બાકી તો આ રીતના હતું ને જો અમે ડુંગરા ને એવું જોવો કેવા મસ્ત ને ભાઈબંધ ગાડીએ કરે ને આપણે વાહે બેઠા છીએ ને બાકી તો આ રીતના હતું ને હજી ગાડી જોવા ડુંગરા જોવો તમે કેવા મોટા મોટા ને રસ્તો મસ્ત છે સિંગલ પટ્ટીનો રસ્તો પણ છે ડામર મસ્ત એકદમ મસ્ત કમળામાં જવા માટે રસ્તો હારો ને બાકી તો આ રીતના હતું ને હજી જોવો તમે વાતાવરણ એકદમ બધું મસ્ત છે. આમ તડીકો નથી પણ છે વાદળ છાંયો કહેવાય મતલબમાં ને કમળામાનું મંદિર જોવું ને બાકી જો ફાઇનલી ગઈ આપણે જો હાલીને હવે થોડુંક ચડવું પડશે કેમ કે ગાડી આપણી ચડશે નહીં ને ગાડીઓ ચડી જાય એવું નથી કે ન ચડે એમને. બાકી જુઓ ડુંગરો જુઓ એકદમ સડાહટ તે નીકળો આ બધું જોવું બતાવું જુઓ આ બાજુ તે નીકળો સડાહટ તે ને આપણે જો હવે થોડુંક હાલવું પડશે ને બાકી તો આ રીતના હતું ને જો આપણે હાલ્યા જ જઈએ છીએ હજી કેમ કે હજી 500 મીટર જેટલું આઘું છે વધારે તો નહીં હોય ને બાકી જો ડુંગરા ઉપર ચડવાનું છે એટલે ફૂલ હોય ચડા ને બાકી તો જોઈ એકદમ મસ્ત મજાનું છે ને આ જો કમળામાં ડુંગરે ચડી ગયા ને આપણે જો કમળામાં હોળી પગટી મતલબમાં છે ને આપણે જો અહીંથી હું તમને બતાવવા ઘડી જો કેટલા ડુંગરો ઊંચો છે કમળામાંનો. બાકી તો આ રીતના હતું જો આ શેત્રુંજી નદી છે ને જો શેત્રુંજી નદીની બાજુ મને બધે એકદમ લીલું સમ થઈ ગયું ને અહીં જુઓ ડુંગરો કેટલી આમ આપણને એમ લાગે ખાડો છે હેઠે ખાઈ જેવું એટલે અહીંથી એમ આપણને એમ લાગે ઓહો આગળ પડી જાવ એમ જ થાય એક જ ધારું ને બાકી તો આ રીતના હતું ને જુઓ તમે એકદમ મસ્ત મજાનું ને જુઓ ફાઇનલી ગાઈસ આપણે હવે હેઠા ઉતરવા માંડ્યા છીએ ને જુઓ આપણે જો આ 7-8 ભાઈબંધો બધા ગયા હતા ને હવે બધા ઉતરવા માંડ્યા છીએ ને જુઓ અહીંથી હું તમને બતાવું હવે આ રીતના હતું એ મસ્ત મજાનું હતું. બાકી તો જો આ મોરારી બાપુનું છે હેલિકોપ્ટરને ઉતારવાનું એનું ઓલા પણ છે બધું ને નીચે છે ને અહીંથી જો ખાઈ જવો કેટલી બધી છે ઊંડું ને બાકી જો આપણે હજી હેઠું ઉતરવું પડશે આપણી ગાડીઓ અહીંયા નથી આમ થોડીક હેઠે છે એવું બધું છે. બાકી ફાઇનલ ગઈ જો આપણે હેઠું ઉતરવાનું શરૂ કરી દીધું છે ને આ રીતના હતું ને જો આમ છે સડા એકદમ અત્યારે ઉતરવામાં તો વાંધો ન આવે ને બાકી જો વાદળા હેઠેથી હાલ્યા જતા એવું લાગે આપણને ને અત્યારમાં થોડાક ઓછા હોય સવારમાં તો બહુ મસ્ત વાદળા હોય ને એવું બધું હોય. બાકી તો આ રીતના હતું ને જોઈ લો તમે બધે ને હવે આપણે ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ ને જુઓ ગાડીમાં ઉતરવાનું શરૂ કરી દીધું છે. ગાડી બંધ કરીને આખો ડુંગરો આમને ઉતરી જાય તોય બ્રેક મારવી પડે. બાકી જો આવા વળાક જ આવે એક જ ધારા ઘડી કે વળાક આવે ને જો વાહન એક જ ધારા ચડે ને જો આપણે ડોડા ખાવાનું શરૂ કરી દીધું આપણે ખાઈ નાખવાના આ બે ભાઈઓ ખાય છે હજી ને પાછા આપણે ગાડીમાં બેસીને હાલવા મળ્યા ને બાકી તો આ રીતના હતું ને જો ગાડી એક આપણી આવી હતી ને જોઈ લો તમે મસ્ત મજાનું લીલું સમ એકદમ આખું ને બાકી તો આ રીતના હતું ને જો આ ગાડી જો ને હવે પાછા જો અહીંયા કમળામાં ડુંગરો જો અહીંથી ઊંચો કેટલો છે. હા મસ્ત મજાનો એકદમ લીલો સમ થઈ ગયો અત્યારે તો ચોમાસામાં ને આપણે અહીંયા ઊભા છીએ ને બાકી જુઓ હવે ભાગવાની તૈયારી કરીએ છીએ ને જુઓ પાછા હવે ફાઇનલી ગઈ આપણે ભાગ્યા ઘર બાજુ હવે જવાનું છે આપણે બગદાણા ને અહીંથી ડાયરેક્ટ બગદાણા જવાનું છે ને આપણે જો જમવા બેસી ગયા છીએ પ્રસાદી લેવા ને બાકી તો આ રીતના હતું ને જો આપણે બધા ભાઈબંધોને એવા બધા જમવા બેસી ગયા છીએ હવે ત્યાંથી ભાગ્યા છીએ આપણે ઘરે હવે આપણે ઘરે પૂગવા આવ્યા છીએ ને આ રીતના હતું. બાકી તો જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવા બ્લોગમાં મળી ચાલુ જય માતાજી.